હેલો ગાઈસ, વેલકમ માય ન્યૂ વ્લોગ. કેવું છે બધા? મજામાં છો? બધાને મારા જય શ્રી કૃષ્ણ. જો આજે અમે સાડી પહેરી છે ઘરમાં. સાડી પહેરવાનું મન થઈ ગયું એટલે સાડી પહેરી છે. નાખ્યું છે કેમ કે હવે નવા ઘઉં લાવવાના છે. નવા ઘઉં લાવીશું એટલે પછી મોઈને તેમાં ભરવાના છે સાફ કરીને. એટલે ઘઉંનું પીપળું સાફ કરી નાખ્યું છે. પ્રિયંકાબેન સાફ કરે છે. પીપળું અને એમ બધું બહાર કાઢી નાખ્યું છે. અમે સાફ સફાઈ ચાલે છે ઘરમાં. અંદર મૂકી દઉં. 10 મણનું પીપળું છે પ્રિયંકાબેન. તમે ભારે લાગે છે કે હલકું લાગે તમને? ગગડાતા ચાલો ગગડાવો. હા બરાબર છે. હવે અહીં ગયા થાકી ગયા પ્રિયંકાબેન. જુઓ અમારા ફસાયા. પીપળું હવે અમારું પ્રિયંકાબેન મૂકી દીધું છે. મુકાઈ ગયું હા. વાર દેખાય, વાર કાપ્યા વાર પેલા પછી બીજું કામ કરજો. ગાંધીનગરથી ગાંધીનગરથી અબી હાલ જ આવીને બેઠા છીએ અંદર ઘરમાં. કેટલા વાગ્યા નીકળી ગયા હતા? 9 વાગે નીકળ્યા હતા. દોઢ કલાક લાગ્યો ગાંધીનગર. આમાં તો મને ગાડી હવામાં ઉડાડી શું? મારે તો ગાડી રોડથી આટલી અધર ચાલે, આટલી અધર. રોડ ને ગાડીના ટાયરો ટચ નહીં થતા મારતો. શું વાત છે? તમારી ગાડી સારી કહેવાય. તમારું શું કેવું છે? ગાડી અધર ચાલે છે તો એમનું સારું ના કહેવાય. આમ તો એવું છે, એની લિમિટમાં ચાલવું પડે. તમારું ગાડી લિમિટમાં જ ચાલે પણ રોડથી અધર ચાલે. એમ મેગ્નેટ જેવું મારા ચોટાડેલું છે ગાડીમાં, એટલે ગાડી રોડને ટચ ના થાય. થોડીક અધર જ ચાલે એટલે મારા કમ્પ્લીટ ગાડી જાય. અને નોન સ્ટોપ હેડે, બ્રેક એટલી બધી મારવાની આવતી નહીં મારે. સારું કહેવાય. ચાલો તારે સારું આવી ગયા ખરા ને આપણે આવી ગયા ફટાફટ આવી ગયા. જવાનું બોલો, આજે આયા તો રવિવાર રજા છે ને તો તમે કાલે રાતની નોકરી હતી તો 11:30 વાગે ઘરે એટલે સવારે વહેલા નીકળ્યા ઘરે. 9 વાગે નીકળ્યા. બરાબર. એવું છે. હવે કાલે પાછી સવારની છે એટલે આજે સાંજે પાછું જતું રહેવું પડશે ગાંધીનગર. તમે આયા શું લેવા તારે એટલા બધા? મહેમાનગતિ કરવા માટે આયા. એવું છે. 2 કલાકની મેં મહેમાનગતિ કરી આવીએ ને ઘેર. ચા પાણી નાસ્તો કરી લઈએ મેં ઘરે. એટલા માટે આયા છીએ. સારું. ચાંદલાનો પ્રોગ્રામ છે પાછો અમારા થોડો સંબંધીમાં રિલેશનમાં. એવું છે ને ચાંદલા કમવાનો ચાંદલો છે તો જઈશું અમે હવે બધા. તૈયાર થાવ. હું તો તૈયાર થઈને જ આવ્યો છું ત્યાંથી ગાંધીનગર. ઘરે જઈને તૈયાર થયા કોઈ મગજ મારી ના રહે. આજે તમે તૈયાર થઈ ગયા? આજે પાછે ચાંદલા વિધિમાં. અરે રોજ તમારે ચાંદલા વિધિ ચાલે? ચાંદલા વિધિ હાલ જ કરે છે અમારે. એવું છે એમ ને? તો કપડાં તો બદલવા જોઈએ. ના, મને જૂનું કપડું વધારે સોના જેવું લાગે છે. ઓ મારા ભગવાન. એક જોડ કપડા 2 દિવસ ચલાવવા. એવું છે એમ ને? સારું, કશો વાંધો નહીં. હા, આપણે બધા અમે ઓળખે છે. આજે કશો વાંધો નહીં તારે. તમને બધું લઈ લો ને પાછું ભૂલી જવાય તો. હા, તે લઈ લેજો બધું, તમારું ચશ્મા, મોબાઈલ બધું. ત્યાં પાછું કંઈક જોવું પડે તો. હા, એટલે જ ને. સારું. તમે ક્યાં જવા તૈયાર થઈ ગયા છો? અમે જઈએ છીએ નૂરપુર. એવું? અને પછી સાડી તો કાળી જબરી પહેરી દીધી છે. નજર ના લાગે ને કોઈની એટલે. એવું છે એમ? સારું. શું કરવા નૂરપુર જાવ છો? અમે ચાંદલામાં જઈએ છીએ. એમ ને? અમે પણ ચાંદલામાં જઈએ છીએ. એવું તમે બધા તૈયાર થતા ચાંદલામાં જાવ છો? અમારે તો આવવાનું નથી. જો અમે તો તૈયાર જ નથી. તમે ઘરે શાંતિથી આરામ કરો. તબિયત અમારે તો આરામ જ કરવું પડે ને ભાઈ. શું કરીએ તારે? બધા ચાંદલા વિધિમાં જામણ તૈયાર થઈ ગયા છે. આ કાળી સાડી પહેરી છે, હા, આ લાલ સાડી પહેરી છે, અને અમે દોરા એટલે અમે દોરો શર્ટ પહેરી. દોરા એટલે પેલા કેવા કહેવાય? સારું તૈયાર થઈ ગયા છો બધા તો જવા માટે. સારું, જાઓ ટાઈમ થઈ ગયો. જાઓ નીકળો ફટાફટ. જાઓ બેન, તમે બી નીકળો. ચાલો હેડો. શું દેખવા રહ્યા છો તમે હજી લગન અહીંયા? મોબાઈલ તો ગયો ફરવા. પૈસા તો રહી ગયા. હા, જા પૈસા લઈ જાઓ. પાકેટ કોણે લીધી?
બરાબર છે હા ખાજો બરાબર બરાબર કાલથી હડતાલ છે એટલે શેની હડતાલ છે કાલથી હડતાલ છે જમવાની એવું હો માર્ચ મહિનો પૂરો થયો એટલે હિસાબ ક્લિયર કરવાનો ખાવા પીવાનો જો આ બધા હડતાલો છે ને કાલથી એટલે બધા કેવા બેસી ગયા છે આખા મહિનાનું ખાવા બેસી ગયા માર્ચ એન્ડિંગ એટલે છે માર્ચ એન્ડિંગ એટલે ખાવાનો હિસાબ કિતાબ રાખો મહિનો ક્યારનો પતિ કે નહીં આપણી રડતો થઈ ગયો એવું સારું મારા ક્યાં કેલેન્ડર કોઈ બધી જ નહીં બરાબર છે એ તમારો પ્રોબ્લેમ કહેવાય આ સાડીવાળા બેન પાપડી વધારે ખાય એવું લાગે મને તો શું છે પાપડી છે કે નહીં અંદર કયા બેન કેટલું ખાય પેલા વીરુભાઈ બેઠા છે લાગે વીરુભાઈ છે છેલ્લે ઓહો વીરુભાઈ છેલ્લે બેઠા છે આ વીરુભાઈ ખાય છે પછી આગળ પેલા કયા બેન છે પિંક હા તો એમનો ભાત વધારે ભાવે છે એ ખાય પછી નીથી બેન છે હે પલક બેન આપણી બેન કપડન વાળા છે કપડન વાળા પાપડ તોડ વેલવાનું હા સરસ ઓવા દાળ ભાત ખાધા પછીનો આપણો સડેલો માણસ અને આ પાપડી અને ખમણ ખાધા પછીનો હાફળો આ બધો આ ગોલાએ બુંદી ખાધી મુંડી નહીં મેં હું કાઢી શું ખાધું શું ખાધું અલા ખમણ રોટલો અલા રોટલો તો બનાવી પૂરી દાળ એવું? ભાત એવું? તે શું ખાધું મેં હા ભાત ખાધા ખાધું છે. પૂરી ખાધી એટલા 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 આ બધો આપણો થોડે ખવાઈ જાવ ત્યારે બહુ જ નસો ચડ્યો છે નસો ચડ્યો નાશ્તા ચડે બધું દાળ ભાત પૂરી ખમણ સક્કરટેટી આમ આપણે ઉનાળામાં છે ને ગરમીમાં ખાવી બહુ સારી એટલે આપણા શરીરમાં બી ઠંડક રહે અને આપણને બધી વાતે તકલીફ ના થાય કોઈ જાતની એટલે આપણે આ સક્કરટેટી ઉનાળામાં ખાવી જોઈએ આવી ગયા છે તમે ચાંદલો દાળ ભાત દાળ ભાત ખાઈને અમે તો ગભરાઈ એવું દાળ ભાત ખાઈને ગભરાઈએ દાળ ભાત ખાઈને ગભરાઈ બીજું કશું ખાવાનું નતું આમ કઈ ઘેમ ચડાવે ઘેમ સારું સારું દાળ ભાત હતા જલેબી હતી ચોકડી બરફી હતી હા પછી પૂરી હતી શાક હતું ગાંઠિયા હતા પાપડ હતા બરોબર. બુંદી હતી હે એમાં બુંદી ને મીઠાઈ તમે ગાળી હોય લાયા થેલીમાં એવું સારું હઉ, સારું ખાવા માટે ઓ બાપ રે બાપ ખરું કહેવાય લા આ ચાંદલા વિધિમાંથી આવી જાય એમ ને જમીન આવીને થોડા આડા પડવું પડે એવો